બનાસકાંઠામાં બદલો લેવાનું શરૂ થયું છે। ક્યાંક ડેરીઓ બંધ કરાવવાનું ચાલુ કર્યું છે। બનાસકાંઠાની ચૂંટણી બાદ કોંગ્રેસના વળતા પાણી થયા છે। કાંકરેજના ચાંગા ગામે બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોરનો અભિવાદન સમારંભ યોજાયો। ભાજપમાં જે જોઈએ તે મળે એવું હતું। આ વખતે તેમ છતાં પ્રલોભનમાં આવ્યા વગર વેતી ગંગામાં હાથ ધોવાનું કામ નથી કર્યું, રણ મેદાન છોડવાનું પણ કામ નથી કર્યું। કાંકરેજ તાલુકાના ચાંગા ગામે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કાંકરેજ ધારાસભ્યો દ્વારા બનાસકાંઠા લોકસભાના સાંસદ અને કાંકરેજ તાલુકાના કોંગ્રેસના મતદારોએ પાટણ કોંગ્રેસના ઉમેદવારને લીડ આપતા તેમનો અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાંકરેજના ચાંગા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને CWCના સભ્ય જગદીશ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, શિવાભાઈ ભુરિયા, દિનેશ ઠાકોર, ચાણસ્મા ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, વિનોદ ઠાકોર સહિતની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો અભિવાદન સમારોહ યોજાયો હતો। આગેવાનો અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ફુલહાર અને સાલ ઉઢાડી સન્માન કરાયું। આ પ્રસંગે નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની 150 સીટો આવી ત્યારે પણ સંપ નહોતો, તેટલો સંપ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં હતો। ત્યારે પરિણામ મળ્યું છે। ભાજપમાં જે જોઈએ તે મળે એવું હતું। આ વખતે તેમ છતાં પ્રલોભનમાં આવ્યા વગર વેતી ગંગામાં હાથ ધોવાનું કામ નથી કર્યું, રણ મેદાન છોડવાનું પણ કામ નથી કર્યું અને કોંગ્રેસને બેઠી કરવા માટે આરપારની ચૂંટણી લડી છે। બનાસકાંઠાની 50,000 મત ખોટા થાય છે, તમામ રીતે ખોટું થયું છે, પરંતુ પ્રજાની તાકાત સામે જીતી શક્યા નથી। રામ અમારી સાથે હતા એટલે રામના નામે પણ ચૂંટણી જીતી શક્યા નથી તેમ જણાવ્યું। આ પ્રસંગે કાંકરેજ કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરે જણાવ્યું કે કાંકરેજ તાલુકામાં ભાજપના અધિકારીઓ એજન્ટો બની બેઠા છે અને કરોડોનું આયોજન તેમના કહેવા પ્રમાણે કર્યું છે, એટલે પ્રજાના વિકાસ, પ્રજાના પૈસે કામ કરવા દેતા નથી। તે દુઃખદ બાબત છે। તેના માટે ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું। માનવતા માટે ચૂંટણી લડવી હોય તો એકલા ઉમેદવારે ગરજ ના હોય ત્યારે તમારે પણ ગરજ રાખવી જોઈએ। ટકાવારી રોકવા સારા માણસોને ચૂંટો। બનાસકાંઠામાં બદલો લેવાનું શરૂ થયું છે, ક્યાંક ડેરીઓ બંધ કરાવવાનું ચાલુ કર્યું છે। અહેવાલ અમૃત ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, કાંકરેજ। કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પોતાના ફાર્મ હાઉસ પર બનાસકાંઠા લોકસભાના ઉમેદવારનું અભિવાદન અને પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર કે જેમણે ખૂબ સારી મહેનત કરીને મજબૂત ફાઇટ આપી, એવું જે કંઈ અમારા કોંગ્રેસના જે આગેવાનો વડીલો જેણે મદદ કરી એમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો। સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી હોય, એ સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે। સંગઠનની વાત કરી અને લોકોમાં 0 ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય, સમૂહ લગ્નનું હોય, બ્લડ કેમ્પો હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો। અને ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરીપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું, એને ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનોએ કરીને અમારા આગેવાનોને ખોટી રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, જે સમાજોને, જે લોકોને ન શોભે એવા ધંધા કરે, એમાં વહીવટીતંત્ર, પોલીસ ચૂપ અને કોંગ્રેસના આગેવાનો માત્ર કોંગ્રેસને મદદ કરે અને એમાં બદલાની ભાવના સાથે જ્યારે કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે લડી હતી, વહીવટીતંત્ર કે પોલીસ સામે લડવું એ અમારા માટે કાંઈ મોટી વાત નથી। એટલે મીડિયાના માધ્યમથી પણ કહું છું કે બનાસકાંઠા કે પાટણ કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોંગ્રેસના કાર્યકરને ખોટી રીતે પોલીસ હેરાન કરશે તો એના પડખે અમારા આગેવાનો અમે સાથે રહીને ન્યાય અપાવશું અને પોલીસના જે 2 નંબરના ધંધાઓ છે એ ધંધાઓને લોકો સમક્ષ ખુલ્લા પાડશું।